તાલીમાર્થીઓ, આજનો આપણો ટૉપિક છે ક્રિટિકલ થિંકિંગ. કોઈ પણ સમસ્યા હોય અથવા કોઈ પણ પ્રકારનો નિર્ણય તમારે લેવાનો હોય ત્યારે મનને શાંત રાખીને ઊંડાણપૂર્વક, તર્કપૂર્વક દરેક પાસાઓનો વિચાર કરીને જે નિર્ણય તમે લો છો એને ક્રિટિકલ થિંકિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. હવે ઉદાહરણ તરીકે સમજીએ કે તમે ટ્રેડમાં હો, એમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડ ગણીએ તો ટ્રેડમાં તમે બેઠા છો, ઇલેક્ટ્રિશિયન ટ્રેડના છોકરાઓ બેઠા છે અને પંખો અચાનક બંધ થઈ જાય છે. તો બધા છોકરાઓ અચાનક બોલવા લાગે છે કે પંખો ઉડી ગયો, પંખો ઉડી ગયો, અથવા લાઇટો જતી રહી. પણ કોઈ એક વિદ્યાર્થી એવો છે જે ઊભો થાય છે કે ના, પહેલાં આપણે ઊંડાણપૂર્વક જોઈએ, સમજીએ અને સ્ટેપ બાય સ્ટેપ આનું અવલોકન કરીએ. સ્ટેપ બાય સ્ટેપ અવલોકનની અંદર પહેલાં એ જોવે છે કે લાઇટની જે સ્વિચ છે એ બરાબર કામ કરે છે કે નહીં, ઇલેક્ટ્રિસિટી જે પ્રવાહ છે એ પ્રોપરલી જઈ રહ્યો છે કે નહીં, રેગ્યુલેટર છે એ બરાબર કામ કરી રહ્યું છે કે નહીં, અને એ ચેક કરતાં જોવે છે કે રેગ્યુલેટરની અંદર કંઈક ખામી છે અને રેગ્યુલેટર એ બદલે છે અને પંખો ચાલુ થઈ જાય છે. તો આ પ્રોસેસની અંદર તમે જુઓ છો કે પંખો ઉડી નથી ગયો, પણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની અંદર ચેક કરતાં આપણને ખબર પડે છે કે રેગ્યુલેટરની અંદર ખામી હતી. આ સિવાય કોઈ કંપનીના અંદર તમે કોઈ કામ કરો છો, કોઈ ફેક્ટરી છે, એમાં અચાનક 2 દિવસથી કોઈ ડિફોલ્ટ પીસ આવી રહ્યા છે. તો બધા એમ્પ્લોઈઝ અચાનક બધા ગભરાઈ જાય છે અને નક્કી કરે છે કે ભાઈ મશીનના અંદર કોઈ બહુ મોટો ફોલ્ટ આવી ગયો છે. પણ તમે શાંત રહો છો, તમે વિચાર કરો છો કે આના અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસના અંદર જઈએ તો 3 વસ્તુ હોઈ શકે છે. 1, કાં તો મશીનના અંદર કોઈ ખામી હોય, 2, રો મટીરિયલ કોઈ ખોટું આવ્યું હોય, 3, કોઈ એમ્પ્લોયી છે જે પ્રોપર રીતે કામ ના કરી રહ્યો હોય. તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની અંદર આપણે જોઈએ તો રો મટીરિયલ છે એ તમે ચેક કરો છો. રો મટીરિયલના 3 દિવસમાં કયું બ્રાન્ડનું અથવા કયું યુઝ થયું છે એની ક્વોલિટી શું છે. જે વ્યક્તિ છે જે આ મશીન મેન્ટેન કરી રહ્યો છે અને મશીન ઓપરેટ કરી રહ્યો છે એ પ્રોપર કરી રહ્યો છે કે નહીં. અને આ સાથે તમને ખ્યાલ આવે છે કે ભાઈ રો મટીરિયલ છે એની ક્વોલિટી છે એ થોડી નોર્મલ વપરાશ કરતાં થોડી ડાઉન હતી, બીજો કોઈ આના અંદર ફોલ્ટ હતો નહીં. તો રો મટીરિયલ ચેન્જ કર્યું અને સારું રો મટીરિયલ યુઝ કર્યું તો પ્રોડક્ટ પાછી જેવી હતી એવી આવી ગઈ. ત્રીજો એક કેસ જોઈએ કે કોઈ ક્રિટિકલ કન્ડિશન, ઉદાહરણ તરીકે કોઈ એક્સિડન્ટનો બનાવ બન્યો છે. હવે 108 એમ્બ્યુલન્સમાં ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે અને બહુ ખૂબ ક્રિટિકલ કેસ છે. ડૉક્ટરના નિર્ણયો પર નક્કી થાય છે કે આ વ્યક્તિ બચશે કે નહીં. તો ડૉક્ટર વન બાય વન પ્રોસેસમાં શાંત રહે છે અને શાંત રહીને એક વસ્તુ પાસા ચેક કરે છે અને ચેક કરતાં એને જે જરૂરી છે અને જે યોગ્ય છે એ નિર્ણયો લઈને અને એ પેશન્ટનો જીવ બચાવે છે. તો આ પણ એક પ્રકારની ક્રિટિકલ કન્ડિશનની અંદર ક્રિટિકલ થિંકિંગ પ્રોસેસ કરીને સાચો નિર્ણય લઈને એ પરિસ્થિતિને સંભાળી લીધી. તો આમ તમે જોવા જાઓ તો ક્રિટિકલ થિંકિંગ પ્રોસેસ છે તમારા જીવનમાં તો કામમાં તો આવશે, તમારા પ્રોફેશનલ લાઈફમાં પણ કામમાં આવશે. જે વ્યક્તિ ક્રિટિકલ થિંકિંગ સોફ્ટ સ્કિલ ધરાવે છે એનું ખૂબ મહત્ત્વ હોય છે, ના એકલા કોર્પોરેટ લાઈફમાં પણ સોશિયલ લાઈફમાં, ફેમિલી લાઈફમાં અને બધે જ. તો ક્રિટિકલ થિંકિંગને તમે તમારા જીવનમાં ખૂબ સારી રીતે વધે એ માટે પ્રયાસ કરો.